રજાની મજા, માસૂમને સજા. માસૂમે મોત સામે ભીડી બાથ. સાત દિવસ અને આવું કોને ખબર, અમને નહીં ખબર કે આવું મ્યુનિસિપાલિટીના એસએમસીના બાથમાં આવું થાય છે. સાહેબ એ લોકો કોઈ ધ્યાન નહીં રાખ્યું ના મળે. ઘટના છે સુરતના અડાજણ વિસ્તારની, જ્યાં કોર્પોરેશનના સ્વિમિંગ પુલમાં ડૂબી જતા 16 વર્ષના ઓમનું નીપજ્યું મોત. હદ તો ત્યારે થઈ જ્યારે વિદ્યાર્થીના મૃતદેહને સ્વિમિંગ પુલના સંચાલકો કિનારા પર ભગવાન ભરોસે મૂકીને થઈ ગયા ફરાર. એ લોકો મૂકીને પણ ચાલ્યા ગયા. અહીંયા કોઈ અહીંયા કહેવા પણ નથી, ખાલી ફોન આવ્યો કે આવું થયું છે. સાહેબ એ લોકો માનવતા ખાતર કોઈ ઊભું પણ નથી રહ્યું. સાહેબ અહીંયા આગળ અડાજણમાં એલપી સવાણી રોડ પરના સ્વીટ પાર્ક 302માં રહેતો ઓમ જિગ્નેશ મહેતા ધોરણ 10ની પરીક્ષા આપી ફ્રી થયો હતો. વેકેશનના સમયગાળા દરમિયાન તેણે 7 દિવસ પૂર્વે જ સ્વિમિંગ પુલમાં જવાનું શરૂ કર્યું હતું. હજુ તો તે તરવાનું શીખી રહ્યો હતો, ત્યાં જ આ દુર્ઘટનાએ તેને ભરખી લીધો. સુરત મહાનગરપાલિકા સંચાલિત અડાજણ સ્વિમિંગ પુલમાં ઓમ મહેતા નામના એક 16 વર્ષના વિદ્યાર્થીનું ડૂબી જવાથી મોત થયું છે. મારી પાછળ આપ જોઈ શકો છો, આ એ સ્વિમિંગ પુલ છે જ્યાં ગાડી ઓમ પોતાના મિત્રો સાથે સ્વિમિંગ શીખવા માટે આવતો હતો. ઓમનો બેચ સવારે 10 વાગ્યાથી પોણા 11 દરમિયાનનો હતો અને તે દરમિયાન જ આ ઘટના બની હતી. સ્વિમિંગ પુલના સંચાલકોનું કહેવું છે જવાબદારોને છોડવામાં નહીં આવે. ઘટનાની છાનબીન કરવાની રહે છે અને મેં અગાઉ પણ કહ્યું કે સખત પગલાં ભરીશું અમે, અને આ બાબતમાં કસૂરવારને કોઈ પણ પ્રકારનું પ્રોટેક્શન અમે નહીં આપીશું. ઘટના બાદ સવાલો અનેક ઊભા થાય છે, પણ આ ઘટનામાં દોષ કોને દેવો એ પણ એક મોટો સવાલ છે. તેજસ મોદી, ETV ન્યૂઝ, સુરત.